નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીની પ્રોસેસ ચાલી રહી છે એની અંદર ઘણા બધા ઉમેદવારોમાં જે જિલ્લા પસંદગી માટે તમે જતા હોય છે ત્યારે તમને જે કેટેગરીનો ઓપ્શનનો લાભ આપવામાં આવતો હોય છે એ બાબતે કન્ફ્યુઝન હતી। તો એ કઈ રીતનું હોય છે, શિક્ષણ સહાયકની અંદર કઈ રીતનું હોય છે, એની અંદર શું ઓપ્શન તમને આપવામાં આવે છે જિલ્લા પસંદગી માટે, કે જનરલમાં લેવું હોય તો જનરલમાં, કેટેગરીમાં લેવું હોય તો કેટેગરીમાં, વિદ્યા સહાયકમાં કઈ રીતનું હોય છે। તો મિત્રો, સૌથી પહેલાં આપણે શિક્ષણ સહાયકની વાત કરીએ કે શિક્ષણ સહાયકની અંદર એવી રીતે તમને ઓપ્શન આપવામાં આવતો નથી। ઉદાહરણ તરીકે 100 શિક્ષકોની ભરતી ટાટની અંદર કરવાની છે ને એની અંદર 45 જેટલી સીટો જનરલની અંદર જાહેરાત થયેલી છે। તો 1 થી 45માં મેરિટમાં જે ઉમેદવારો હશે એ પછી કોઈ પણ કેટેગરીમાંથી બિલોંગ કરતા હોય, ઈડબ્લ્યુએસ હોય, ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, કોઈ પણ કેટેગરી હોય, એ તમામે તમામ ઉમેદવારો 1 થી 45 ઉમેદવારોએ જે ટાટની ભરતી છે, શિક્ષણ સહાયકની ભરતી છે એની અંદર ફરજિયાતપણે જનરલની સીટ લેવી પડશે। પછી 46મો જે ઉમેદવાર આવશે ત્યાંથી લઈને જે ભરતીના બાકીના ઉમેદવારો છે ત્યાં કેટેગરી પ્રમાણે જે મેરિટ થતું હોય છે એ જાહેર થતું હોય છે। ટૂંકમાં શિક્ષણ સહાયકમાં તમને એ રીતનો ઓપ્શન નથી મળતો। તમે જનરલમાં તમારો વારો આવતો હોય તો ફરજિયાતપણે તમારે જનરલમાં લેવું પડે છે। ખાસ કરીને વિદ્યા સહાયક, તો હા મિત્રો, વિદ્યા સહાયકની અંદર તમને એ રીતનો ઓપ્શનનો લાભ આપવામાં આવતો હોય છે। ઉદાહરણ તરીકે એમાં પણ ધારો કે 100 જગ્યાઓ વિદ્યા સહાયકની અંદર જાહેર થયેલી છે અને 45 જગ્યાઓ જનરલની અંદર છે। તમારો મેરિટમાં ક્રમ 30મો છે, જનરલ મેરિટ ક્રમ તમારો 30મો છે અને ઉદાહરણ તરીકે ઈડબ્લ્યુએસમાં તમારો મેરિટ ક્રમ 15મો છે। તો મિત્રો, જ્યારે તમે જિલ્લા પસંદગી માટે જાઓ છો તમને સામેવાળા જે અધિકારીઓ બધા પેનલ આખી બેઠી હોય છે એ પૂછે છે કે તમારે કયો જિલ્લો લેવો છે। તમે ઉદાહરણ તરીકે કહો છો મારે બોટાદ જિલ્લો લેવો છે, પણ તમે જનરલ મેરિટમાં આગળ છો પણ બોટાદ જિલ્લાની અંદર જનરલ મેરિટમાં એક પણ સીટ ખાલી નથી। તો એ જે પેનલવાળા છે એ તમને કેટેગરીનો લાભ આપીને, તમે ભલે જનરલમાં મેરિટમાં આગળ કેટેગરીનો લાભ આપીને જો તમારી કેટેગરીમાં બોટાદ જિલ્લામાં ખાલી હશે તો તમને બોટાદ જિલ્લામાં જે તે કેટેગરીમાં ફાળવણી કરશે। ટૂંકમાં મિત્રો, તમને અહીંયા બંને ઓપ્શન જે ઉમેદવારો આગળ છે એ લોકોને વિદ્યા સહાયક ભરતીની અંદર 1 થી 5 અને 6 થી 8માં કેટેગરીનો ઓપ્શનનો લાભ મળશે। શિક્ષણ સહાયકની અંદર કોઈ પણ પ્રકારનો એ રીતનો ઓપ્શનનો લાભ મળશે નહીં। સ્ટાર્ટિંગના જે ઉમેદવારો હશે, જેટલાની ભરતી હશે જનરલની, એટલા ઉમેદવારોને ફરજિયાતપણે જનરલમાં લેવું પડશે। વિદ્યા સહાયકની અંદર તમને એ રીતનો લાભ મળે છે। અને ખાસ એક વસ્તુ ખાસ ઉમેદવારો ધ્યાનમાં લેવાનું રહેશે, જે જનરલના રૂલ્સ હોય છે, ઉદાહરણ તરીકે વય મર્યાદાનો રૂલ્સ હોય છે। ટેટ 2ની વાત કરીએ તો પાસિંગ માર્ક તમારા 90 હોવા જોઈએ। તમે જો કેટેગરીમાંથી તમારું સિલેક્શન થવાનું હોય તો પાસિંગ માર્ક 82 હોય અને મેરિટ તમારું ક્વોલિફિકેશનને કારણે સારું થતું હોય તો વારો આવી જતો હોય છે। ટૂંકમાં, જો તમે જનરલની અંદર સીટ લો છો તો તમારે જનરલના રૂલ્સ લાગુ પડશે, તમે કેટેગરીની અંદર સીટ લો છો તો તમને કેટેગરીના રૂલ્સ લાગુ પડશે। તો તમે સમજી ગયા હશો મિત્રો, જનરલના જે વય મર્યાદાના નિયમો છે મેલ ફિમેલ માટે અલગ હોય છે, ટેટ 2માં પણ મેલ ફિમેલ માટે અલગ હોય છે। તો જનરલની સીટ લેશો તો જનરલના જે વય મર્યાદાના અને પાસિંગ માર્કના જે કંઈ નિયમો છે એ લાગુ પડશે અને કેટેગરીની અંદર જે છૂટછાટ હોય છે એ તમને લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, તમે સમજી ગયા હશો, શિક્ષણ સહાયકની અંદર તમને કેટેગરીનો જનરલ કે પોતાની કેટેગરીનો ઓપ્શન મળતો નથી, વિદ્યા સહાયકની અંદર ઓપ્શન મળે છે। ખાસ એક વસ્તુ આના કારણે ફાયદો એ રહેશે કે તમે જે કેટેગરીમાંથી બિલોંગ કરો છો, તમે જનરલની સીટ પસંદ કરો છો તો તમારા કેટેગરીના બીજા ઉમેદવાર કે જે પાછળની લાઇનમાં થોડાક દૂર બેઠા છે એમને ફાયદો થશે। તો આવીને આવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકે અપડેટ સબસ્ક્રાઇબ કરો અને ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય। ધન્યવાદ।